યુનિક છે, મતલબ યુનિક તો હવે ખબર નહીં તમે લોકો કોઈ વાર ટ્રાય કરી છે કે નહીં. પાસ્તા આવી રીતે આમ કહું ચાલે જો નીચે પડી ગયા. ઓકે, તો અહીંયા ટમાટર બોઇલ થઈ ગયા છે ને અહીંયા મસ્ત ગ્રેવી બની ગઈ છે. એની અંદર આપણે એડ કરીશું પાસ્તા. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય બ્લોગ. તો અત્યારે વાગી ગયા છે સાંજના 8 એન્ડ આજે હું ઘરે એકલો છું. અત્યારે જસ્ટ જોબ પરથી આવ્યો છું અને ખાવામાં આજે કંઈ નથી, ભૂખ સખતની લાગી છે, ઘરે કોઈ છે નહીં. તો મેં વિચાર્યું કે ચલો આજે પાસ્તા બનાવી લઈએ એન્ડ કઈ રીતે બનાવું છું મારી સ્ટાઇલમાં, તો તમારી જોડે રેસીપી શેર કરું. કેમ કે મારી ફેમિલી છો તમે લોકો, તો બહારનું તો અવોઇડ કર્યું છે, તો ઘરે જ પાસ્તા બનાવીને ખાઈ લઈએ. તો મેં વિચાર્યું કે ચલો રેસીપી શેર કરીએ. તો આજે આ રેસીપી તમે લોકો ટ્રાય કરજો. યુનિક છે, મતલબ યુનિક તો હવે ખબર નહીં તમે લોકો કોઈ વાર ટ્રાય કરી છે કે નહીં. પાસ્તા કેવી રીતે બનાવવા શું છે દેશી સ્ટાઇલમાં એકદમ. તો ચલો સ્ટાર્ટ કરી એન્ડ લાગે છે સખતની ભૂખ. તો પહેલાં બનાવી એન્ડ પછી જમીન ટેસ્ટ કરીને કહું કે કેવી બની છે આપણી પાસ્તા રેસીપી. મતલબ તમે લોકો બી ટ્રાય કરજો. સૌથી પહેલાં આપણે લઈશું પાણી, કેમ કે ટમાટર બોઇલ કરવાના છે. તો કેટલું પાણી જોઈશે એ પછી હું તમને કહી દઉં છું. બધા ટમાટર અંદર આમ કહેવાય ને કે ડૂબી જાય ને એકદમ એટલું, તો આટલું પાણી લેવાનું છે ને અંદર નાખી દઈશું 3 ટમાટર. કેમ કે હું ક્વોન્ટિટી બહુ ઓછી બનાવું છું, હું એકલો છું એટલા માટે. પહેલાં કરી ગેસ સ્ટાર્ટ. ચલો ગેસ સ્ટાર્ટ થઈ ગયો છે. એની પર મૂકી દઈશું પાણી, એની અંદર ટમાટર બોઇલ થવા માટે. એક બાજુ છે પાસ્તા, બંને જાતના આવે છે. અમે આ મંગાવ્યા હતા તો આને ટ્રાય કરી. મેં પહેલાં બી જો આ બધા સેમ જ છે, કંઈ ડિફરન્ટ કંઈ છે નહીં. આને બી પાછા બોઇલ કરવા પડશે એટલે એ અલગથી અહીંયા પાછા મૂકીશું. એક બાજુ ટમાટર બોઇલ થશે. પાસ્તા બોઇલ માટે પાણી બી લઈ લીધું છે એન્ડ એની અંદર નાખીશું થોડું મીઠું. ચમચી ખબર નહીં આને ક્યાં છે. થોડું મીઠું નાખીશું જેનાથી પાસ્તા મસ્ત રીતે બોઇલ થઈ જાય એન્ડ એકદમ ક્લીન થઈ જાય. ખબર નહીં એવું કહેવાય છે કે નાખવું જોઈએ, તો હું બી એ જ કરું છું. પાણી હજુ થોડું, ગેસ તો સ્ટાર્ટ કર્યો નથી ને મેં બોઇલ કરવા મૂકી દીધું. બોલો, મારાથી ગાંડો કોઈ માણસ હોય નહીં. ચાલો થઈ જા ભાઈ, ગજબ બેઇજ્જતી. અરે થઈ જા નહીં, થઈ રહી નથી. હા બીજું પાણી ગરમ થઈ જાય પછી પાસ્તા એની અંદર એડ કરી દઈશું. એક બાજુ અહીંયા બોઇલ થશે ટમાટર. A few moments later. ઓકે, તો અહીંયા ટમાટર બોઇલ થઈ ગયા છે ને અહીંયા પાણી બી એકદમ મસ્ત ગરમ થઈ ગયું છે ને એની અંદર નાખી દઈએ પાસ્તા. હવે આટલા તો બહુ થઈ ગયા, હું એકલો જ છું તો ક્વોન્ટિટી બહુ ઓછી મેં લીધી છે. પણ આમ બી પાસ્તા તો યાર પાણી અંદર જઈને ખબર છે ને કે આમ થોડું એમનું રૂપ થોડું આમ છે ને બતાવે છે. અચ્છા ઠીક હે. અમુક માણસો હોય ને કે આમ ભેગા થઈને આમ થોડા ફૂલતા હોય ને, એ ટાઈપ છે પાસ્તા બી. એટલે ઓકે છે, ડન છે. ક્વોન્ટિટી બોઇલ થઈ જશે ટમાટર તો એને બી ઉતારી અને એને મસ્ત ને મિક્સરમાં એને મસ્ત એની ચટણી બનાવી દઈશું. પછી એનું પેસ્ટ રેડી કરીએ. તો હું બધા મિક્સ વેજીટેબલ બધા લઈ લઉં, આની અંદર જે નાખવાના છે એ કરી લઈએ. તો અહીંયા પાસ્તા મસ્ત રીતે બોઇલ થઈ ગયા છે. એકદમ પાણી બધું ઓછું થઈ ગયું છે, સારી રીતે બોઇલ થઈ ગયા છે. અહીંયા ટમાટરની બી હવે કેવું છે, એના ઉપરની જે છાલ છે એ નીકાળી મિક્સરમાં એને મસ્ત કરી દઈશું, એકદમ ચટણી ટાઈપ. ડુંગળી બી મેં અહીંયા મસ્ત અહીંયા કટ કરી લીધી છે. આ છે પીઝા ટોપિક, મતલબ વિબાનું કંપનીનું છે, સોસ ટાઈપ આવે છે. એક આ છે પીઝા પાસ્તા સોસ, આ છે ટમાટર સોસ. જો એ ટમાટર તો મેં ઓલરેડી કર્યા છે પણ થોડી ઘણી એડ કરીશું. એન્ડ બીજી વસ્તુ છે ચીલી ફ્લેક્સ એન્ડ ઓરેગાનો. મસ્ત ગ્રેવી રેડી કરીએ એન્ડ પછી પાસ્તાના અંદર એડ કરી દઈશું. અને અત્યારે પહેલાં ગેસ બંધ કરીને પાસ્તાના નીચે ઉતારી દઈએ, નહીં તો બહુ વધારે થઈ જશે. એકદમ એવું ના થઈ જાય કે પછી ખીચડી બની જાય. देखा आपने लापरवाही का नतीजा તો એને ઉતારી દઈએ. તો રેડી છે આપણી ટમેટાની ચટણી એન્ડ એની અંદર નાખીશું આપણે પીઝાનો જે ટોપિંગ છે એ બહુ વધારે નાખીએ, ઓછું ક્વોન્ટિટી બહુ વધારે પછી થઈ જાય. નોર્મલી આટલું તો બહુ થઈ જાય. પછી એની અંદર એડ કરીશું પીઝા પાસ્તા સોસ. ડન છે, એટલું તો બહુ થઈ ગયો.
લાસ્ટમાં એડ કરીશું ચીલી ફ્લેક્સ, થોડા સ્પાઇસી કરીએ. આઈ સ્પાઇસી લવર. ચીલી ફ્લેક્સ, ઓરેગાનો. આનાથી ટેસ્ટ એટલો તગડો આવે છે ને બોસ, ખબર નહીં આ મસાલા કેવી રીતે શું બનાવે છે, શું ટેસ્ટ એડ કરે છે ને એ જ નથી ખબર પડતી, પણ મસ્ત સ્વાદ આવે એટલી ખબર પડે. ટમેટો કેચઅપ આપણે સોસ નાખી જ પણ લાસ્ટમાં. પાસ્તા બનાવ્યા હોય જો ચીઝ એડ ના કરીએ તો મતલબ જ નથી. થોડું ઘણું તો કરવું જોઈએ. તો ચલો થોડું ઘણું ચીઝ એડ કરી દઈએ અને પછી આ બધી ગ્રેવી છે ને એ ગ્રેવી મિક્સ કરી એને ગરમ કરીને પછી પાસ્તા એડ કરીએ. પણ પહેલાં ચીઝ નાખી દઈએ થોડું. આટલું ચીઝ એડ કર્યું છે, અમૂલનું ચીઝ છે, મતલબ થોડું જ કર્યું છે, બહુ નથી કર્યું. ચીઝ બહુ સારું બી નથી, એટલું એડ કરીશું ખાલી. તો એક ક્રીમી ટાઈપ પાસ્તા બને એટલા માટે. કાલે પીઝા બનાવ્યા હતા, હવે મોટા પર પીઝા જ આવે છે. પાછો જે પાસ્તા બોઇલ કર્યા હતા એની ઉપર જ પાછું થોડું બટર નાખી અને થોડું અંદર એડ કરીશું પાણી. બહુ નહીં, થોડું જ એડ કરીશું, થોડું એટલે થોડું. હા, જેમ કે ગ્રેવી બને ને એટલા માટે. મસ્ત પછી પાણી થોડું ગરમ થાય એ પછી નાખી દઈશું બધી ગ્રેવી અંદર. જલ્દીમાં મસાલા એડ કરવાનું ભૂલી ગયો. થોડું મીઠું નાખી દઈએ, થોડું સ્વાદ આવી જાય ટેસ્ટી. થોડું નાખી દઈએ મરચું, જેનાથી થોડું તીખું થઈ જાય. મને એકદમ પછી ખબર નહીં પાછળથી મીઠું નાખવાની બહુ આદત પડી ગઈ છે. એકદમ મસ્ત રીતે પાણી બોઇલ થઈ જાય તો એની અંદર નાખી દઈશું ગ્રેવી, ચીઝ ને ટમાટર સોસ ને બધું જ, ડુંગળી ને બધું જ. જો ભાઈ હું સેફ છું કે નહીં, જો પાસ્તા આવી રીતે આમ કહું ચાલે. જો નીચે પડી ગયા. ખતરા કરવાની મજા જે આવે ને એકલા આવીને ઘરે ત્યારે. ઓકે, તો અહીંયા મસ્ત ગ્રેવી બની ગઈ છે. એની અંદર આપણે એડ કરીશું પાસ્તા. ડન છે. સાચું કહું છું, મારે એક આઉટલેટ ખોલવું છે પાસ્તાનું. હવે સાચે ખાવાના ને ખવડાવવાના, બસ બીજું કંઈ કામ જ નહીં. જે ડીશ તમને વધારે વાલી હોય, મતલબ જે વધારે ફેવરેટ હોય ને એ બનાવો ને તમે, એટલે તમને ઓટોમેટિકલી તમે હે ને કુકિંગ કરતા થઈ જાઓ, તમે શીખી જાઓ. જો તમે મારી જેમ ખાવાના બહુ શોખીન હોવ ને તો. હવે પાછું આ વર્ડ્સને ભાઈ અલગ રીતે કહેવામાં આવે કે વધારે ફૂડી કોણ છે, તો હું વધારે ફૂડી છું. જો રેડી છે પાસ્તા. ખાલી ગ્રેવી ચેક કરો એની. હા હા, ચીઝ છે ને આમ ચીઝ દેખાય જો એકદમ. હવે લાઇટ કરી એટલે તમને દેખાશે કે કેટલા ક્રીમી બનાવ્યો. જો એકદમ આમ ગરમ ટમેટો સોસ છે ને એના લીધે વધારે ટેસ્ટી બન્યા છે. ફાઇનલી રેડી છે આપણા ચીઝ પાસ્તા. શેર કરી દો બધાને, ફટાફટ બનાવી લો. સખતની ભૂખ લાગી છે અને ટેસ્ટ કરીને તમને કહું કે કેવા બન્યા છે. અને જોડે છે પેપ્સી. આજે પાસ્તા અને પેપ્સી સુપર પાર્ટી છે. એકલા મોજ કરો, શાંતિથી જિંદગી છે, ખાઓ પીઓ ને જલસા કરો. हमारे यहाँ ऐसा ही होता है. એટલા ક્રીમી બન્યા છે કે વાત જવા દો. ચાલો ટેસ્ટ કરીએ ને જોઈએ કેવા બન્યા છે. ગરમ છે યાર, સુપર. બહાર મળે ને એના કરતાં બી બેસ્ટ. તો ચલો કોમેન્ટ કરો એન્ડ તમે લોકો બી ટ્રાય કરો. પાસ્તા આ રીતે બનાવજો. ટમેટો પહેલાં બોઇલ કરી એન્ડ પછી એની ચટણી બનાવી, મતલબ મિક્સરમાં એકદમ ક્રશ કરી એન્ડ પછી જે તમારા મસાલા એડ કરો એ કરી શકો. મેં સ્વીટ કોર્ન નથી નાખ્યા, બાકી તમે એડ કરી શકો. સુપર ડિલિશિયસ પાસ્તા. A few moments later. પાસ્તા ફિનિશ. જો પેપ્સી બી અડધી કરી દીધી છે. હવે મસ્ત આને સાફ કરી અને મસ્ત ઊંઘી જઈશું, કેમ કે ઘરે કોઈ છે નહીં એન્ડ આ આપણે જ કરવું પડશે. તો જેટલું બગાડી છે નીચે બી એ બી સાફ કરવું જ પડશે. ચલો ફટાફટ આને ક્લીન કરીએ. ઓકે ગાઈઝ, મસ્ત ફ્રેશ થઈ ગયો છું, કપડાં ચેન્જ કરી લીધા છે, કામ બધું ફિનિશ કર્યું છે. આખો દિવસ મારો આવી રીતે જાય છે. જોબ જવાનું, ઘરે આવવાનું, કુકિંગ કરી જમીને સૂઈ જવાનું, પાછું જોબ જવાનું, આવી રીતે ચાલે છે અત્યારે મારી લાઈફ. પણ બહુ જલ્દી મસ્ત હું અને નેહા બંને જોડે કોન્ટેન્ટ લાવવાના છે. બહુ સુપરનો વ્લોગ આવવાના છે. આઈ હોપ કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે. વ્લોગ ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.